जय माताजी, जय लखापी दादा। आज तो આપણે આવી ગયા છીએ। देखो रोज દ્વારકાધીશ આપણે લખાપી રે અને લખાપી રે દર્શન કરવા આવી ગયા છીએ। અને આ બધી નાની 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 દેરીઓ છે અને દર્શન કરી લો। ને અમે પણ દર્શન કર્યા, તમે પણ લખાપી દાદાના દર્શન કરી લો। અને ખૂબ જ મજા આવી, દર્શન કર્યા, બેઠા અને બધે ફર્યા, ખૂબ જ મજા આવી। આ સાઈડ તો બધું દાદાનું નાની નાની દેરીઓ હતી, બધી શેની હતી તો આપણને કાંઈ ખબર નહીં, ખ્યાલ મને પણ એટલું મસ્ત હતું જોવા। અને બધાય નરસિંહ મહેતાની બધાની મૂર્તિ છે, જલારામ બાપાની, ઘોડાવાળા, બાકી તો બધા મને ખબર નથી, પણ બહુ જ મજા આવી, બધે ફર્યા અને નાનો એવો વિડીયો પણ બનાવ્યો। લખાપી દાદાનું બહુ જ મોટું મંદિર છે, બહુ જ પણ મજા આવી અહીંયા ફરવાની। એટલે તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો। ઠંડુ પાણી હતું, તરસ લાગી તો મેં પાણી પી લીધું। મેં કીધું હાલો પાણી પી લઈ। એક વાત, એ બાજુ અમે ગયા ને, મીઠું પાણી, એકદમ મીઠું પાણી, બધાને ખબર નહીં કેનાલનું પાણી આવે, કેનાલનું પાણી તો અમારે પણ આવે, પણ બહુ જ મીઠું પાણી હતું। નાના નાના હતા કે આપણે દર્શન કર્યા ને બધા ને મંદિર પણ એટલું મસ્ત છે, ડિઝાઇન કેટલી મસ્ત કરેલી દાદાના મંદિરની। અને ક્યાં બાપા બેઠા હોય, ક્યાં આપણે ફાળો લખાવવો હોય તો લખાવી શકીએ, જે આપણને જીવા લે। કારણ કે આપણે દર્શન કરવા જઈએ તો એવો થોડો ઘણો ફાળો તો લખાવવો જ પડે। અને પછી આપણે દર્શન કરી લીધા। બહુ જ મસ્ત મંદિર હતું, બહુ જ મજા આવી, બહુ જ આનંદ આવ્યો દાદાનામાં જઈને। એક આમ કહેવાય ને કે શાંતિ મળી મનને।